ન્યૂઝ આવી રહ્યા છે ચંદીગઢ ચૂંટણી લઈને। ચંદીગઢમાં જે રીતે ઐતિહાસિક ચુકાદો આવ્યો છે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ચંદીગઢની ચૂંટણીમાં મોટો વળાંક આવ્યો છે। ચંદીગઢ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ જીત થઈ છે। સુપ્રીમ કોર્ટે આપની જીતની જાહેરાત કરી છે। આપના કુલદીપ કુમાર હશે ચંદીગઢના મેયર। પહેલા મતગણતરીમાં થઈ હતી ગોલમાલ, ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં ગયા બાદ કોર્ટે ફરીથી પુનઃ મતગણતરીની વાત કરી અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટે મતગણતરીના આદેશ કર્યા પછી ચુકાદામાં નવો વળાંક આવ્યો છે, જેની અંદર આમ આદમી પાર્ટીની જીત થઈ છે। આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ। ચંદીગઢ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીતતા તેઓ મેયર બનશે। સુપ્રીમ કોર્ટે આપની જીતની જાહેરાત કરી છે। આપના કુલદીપ કુમાર હવે ચંદીગઢના મેયર બનશે। સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો કે જેની અંદર ઇલેક્શનની અંદર ગોલમાલની જાણ થતાની સાથે ચંદીગઢમાં આમ આદમી પાર્ટીના લોકો સુપ્રીમ કોર્ટમાં ગયા હતા અને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ પુનઃ મતગણતરી થઈ અને પુનઃ મતગણતરીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ।